આથી જૂનાગઢની સર્વ ધર્મપ્રેમી જનતાને મારા હર હર મહાદેવ। આજે શિવરાત્રિનું પાવન પર્વ છે। અહીંયા રેલવે સ્ટેશન પટાંગણમાં પૌરાણિક મંદિર, અંદાજે 100 વર્ષથી પણ જૂનું મંદિર કે જેની હું 4 પેઢીથી સેવા પૂજા કરતો આવું છું। અમે 4 પેઢીથી અહીંયા પૂજા કરીએ છીએ। આજે શિવરાત્રિનું પાવન પર્વ છે અને જેના ભાગરૂપે સવારના શિવને અતિ પ્રિય એવી ભાંગ, જેની પ્રસાદી આપણે કરેલી હતી, તથા અલગ અલગ સંસ્થાઓના સેવાકીય સહયોગથી આપણે ચેવડો પેડાની પ્રસાદીનું પણ આયોજન કરેલું હતું, જેનું વિતરણ કરીને તમામ મેળામાં પધારેલ ભાવિકો ભક્તજનોએ લાભ લીધેલ છે। તથા સાંજના ભાગે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવેલ છે અને આ મંદિરના અંદર તમામ ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ઘણા વર્ષોથી અમે આ પરંપરાઓને નિભાવી રહ્યા છીએ। આજે શિવરાત્રિ નિમિત્તે જે પણ ભક્તજનોએ લાભ લીધેલો છે એમના માટે તથા જગતના કલ્યાણ માટે શિવના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે તમામનું કલ્યાણ થાય, તમામને સુખાકારી પ્રાપ્ત થાય, તમામને આનંદ મળે અને હર હર મહાદેવ, જય હિન્દ, વંદે માતરમ। જે શિવરાત્રિના મેળા વિશે શું કહેશો તમે? શિવરાત્રિના મેળામાં એવું છે કે મેળો ચાલુ થાય ત્યારે પણ અહીંયા આ મંદિર પર બધા ભાવિકો માથું નમાઈને અહીંયાથી મેળો ચાલુ કરે છે અને જ્યારે મેળો પૂરો કરે છે ત્યારે પણ અહીંયા માથું ટેકવી અને પછી મેળો પૂરો કરે છે। એટલે એક એવું કહી શકીએ આપણે કે તમામ ભાવિકો જે પણ અહીંયા પધારે છે એમનો મેળો જ્યાં સુધી અહીંયા ન આવે ત્યાં સુધી પૂરો થતો નથી। જે આ કલેક્ટર સાહેબે જે વાહનો વ્યવહાર બંધ કરેલા છે એના વિશે શું કહેશો તમે? હા, આમના માટે આપણે એવું કહી શકાય કે એક જૂનાગઢના જે ટ્રાફિક નિયમન માટે તથા જે ભક્તજનો આવે છે એમની સુખાકારી સુવિધા માટે કલેક્ટર સાહેબે બહુ સારો નિર્ણય લીધેલ છે કે જેનાથી વાહનો અડચણરૂપ ન બને તથા તમામ ભાવિકોને સારી સુવિધા પ્રાપ્ત થઈ શકે। તો આ માટેથી મેં કલેક્ટરશ્રીનો આભાર માનું છું। मैं प्रसाद कांत महाराष्ट्र डोंबिवली से आया हूँ। गिरनार पर्वत रोहन करके आए हैं और कल से हम घूम रहे हैं। कल शाम को भी हम लगभग 6 किलोमीटर का हमने पूरा जो यात्रा थी वो पूरी की है। सवेरे भी हमने 6 किलोमीटर का यात्रा पूरा किया है और ये जो अनुभूति रही है आज के पावन दिन की, आज शिवरात्रि है, तो जो लोग इस चीज़ का मजा ले रहे हैं, सब जगह भगवान शिव जी की प्रतिमा लगी हुई है, लोग ये अवसर का पूरा फ़ायदा उठा रहे हैं, तो ये बहुत ही अलग किस्म का माहौल बना था और हमने ये पहली बार अनुभूति लिया है कि शिवरात्रि का मतलब सही में क्या होता है, ये हमको यहाँ आने के बाद पता चला। और ख़ास करके हम लोग यहाँ ये मंदिर में आने के बाद ये 100-150 वर्ष पुराना मंदिर है, यहाँ का दर्शन किए, आरती लिए और ये लेने के बाद हमको आज के दिन की अनुभूति मिली है कि शिवरात्रि का महत्व क्या रहता है और हम इच्छा रखते हैं कि बाकी लोग भी यहाँ आए और वो ये मंदिर का दर्शन ले और आशीर्वाद पाए। धन्यवाद। હેલો, હું છું મોના અને હું જૂનાગઢ અહીંયા જેલ ક્વાર્ટરમાં જ રહું છું અને આ છે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર જે રેલવે સ્ટેશન પાસે આવેલું છે। અહીંયાનું આ મંદિર ખૂબ પ્રખ્યાત છે અને હું ઘણા વર્ષોથી અહીંયા આવું છું પૂજા અને દર્શન કરવા માટે અને અહીંની શિવરાત્રિ પણ બહુ જ પ્રખ્યાત છે। ભક્તિ, શક્તિ અને ભજનનું પ્રકૃતિનું મહાત્મ્ય એટલે કે શિવરાત્રિ, અહીંયાની શિવરાત્રિ ખૂબ સરસ થાય છે અને લાખો લોકોની ભીડ થાય છે। એટલે શિવરાત્રિનો આનંદ લેવા માટે સર્વ ભાવિ ભક્તોએ આવવા આમંત્રણ છે। જય ભોલેનાથ। હું નિર્મળાબેન હરેશભાઈ પલાણ રેલવે સ્ટેશન અશોક ટેકરી ઉપર રહું છું। ચંદ્રમૌલેશ્વર મહાદેવ વર્ષોથી છે, અમે અહીંયાના રહેવાસી છીએ, અમે રોજ દર્શન કરવા આવીએ છીએ। આજ મોટો મહાદેવનો દિવસ છે એટલે દેવાનાથ સર્વ બધાનું સારું કરજે અને કલ્યાણ કરજે। શ્રી શિવાય નમસ્તે, શિવાય નમસ્તે, શિવાય કાટો મારા ઓ ગોરા, શબ્દ કાટો શંકર જપો તેરી માલા, ભોલે
कमया जामा है सुगंधि नमस्कार, मैं संतोष बनगे, मैं महाराष्ट्र में डोंबिवली से हूँ और हम लोग आज जूनागढ़ गिरनार में आए हुए थे ये गिरनार यात्रा के लिए। और यहाँ पे जूनागढ़ रेलवे स्टेशन के बाजू में चंद्रमौलेश्वर महादेव मंदिर है और यहाँ पे बहुत पुराना मंदिर है करके हमें मालूम पड़ा, तो हम लोग यहाँ पे आए, दर्शन लिया और बहुत ही अच्छा लगा, बहुत बढ़िया लगा हमको। आरती मिला हमको, सायं आरती मिला और बहुत अच्छा लगा ये आरती को ये देख के। सर जी, आप शिवरात्रि का मेला देखने गए थे? शिवरात्रि का मेला देखने गए थे और हम लोग ऊपर गिरनार भी जाके आए। बहुत एक यहाँ पे एक अनुभूति अलग ही आया ये देख के। ये जो मेला है ये इतना, ये भीड़ में हम लोग कभी आए नहीं थे। गिरनार में तो आके गए थे लेकिन ये पहली बार हमें ये शिवरात्रि के माहौल में आने का अनुभव मिला। बहुत अच्छा लगा यहाँ पर।